એરંડાના તમામ ખેડૂત મિત્રોને નમસ્કાર કરું છું। આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે। સૌને હર હર મહાદેવ કરું છું અને સાથે આપણે એરંડા બજાર વિશેની વાત કરીએ। આજે તારીખ 17મી ઓગસ્ટ। મિત્રો, એરંડા બજારને કઈ બાબતની રાહ છે? આજે શું એવું થવાનું છે કે એરંડા બજાર એની રાહમાં છે? તો એનો જવાબ હું તમને આપું એ પહેલા તમને વાયદા બજારની પરિસ્થિતિ વિશે જણાવી દઉં, કારણ કે વાયદા બજારમાં મુવમેન્ટ સાવ અટકી ગઈ છે, વધઘટ એકદમ ઓછી છે। વાયદા બજારની જ હું તમને શરૂઆત કરું તો સપ્ટેમ્બર મહિનાનો જે અત્યારે વાયદો ચાલે છે એ 7,176 રૂપિયાની સપાટીએ અત્યારે ચાલી રહ્યો છે। જ્યારે આ વિડીયો બને છે ત્યારે લગભગ 11:15 વાગ્યાનો સમય થયો છે। વધઘટ માત્ર 6 રૂપિયા જેવી હતી। અને હવે હું તમને આની સાથે સાથે વાયદાના ચાર્ટના લેવલની વાત કરી દઉં તો ઉપરની સાઈડમાં બજાર જાય તો શું થાય? તો વાયદો આ સપ્ટેમ્બર મહિનો 71-76 થી વધે તો 7200, એની ઉપર જાય તો 7240 અને એની ઉપર જાય તો 7290 સુધીની શક્યતા છે। પણ ઘટે તો શું થાય? કરેક્શન આવે તો શું થાય? 7120 થાય અને પછી 7080 થાય। આ ચાર્ટના મારા અભ્યાસ પ્રમાણેના તમને લેવલ આપ્યા। મિત્રો, મહત્વની ઘટના જે બનવાની છે એ 20મી ઓગસ્ટના દિવસે છે અને 20મી ઓગસ્ટના દિવસે જે ઓગસ્ટ મહિનાનો વાયદો છે એ હવે કટ થવા જઈ રહ્યો છે। એટલે કે એની અંદર સેટલમેન્ટની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। એટલા માટે જ અત્યારે ખાસ કરીને જે વધઘટ થઈ રહી છે એ બહુ જ ઓછી થાય છે। એટલે જ્યાં સુધી 20મી ઓગસ્ટનો દિવસ કે પછીનો દિવસ નહીં આવે ત્યાં સુધી વધઘટમાં કોઈ મોટા ફેરફારો જોવા નહીં મળે। આ બાબત મારા અભ્યાસ પ્રમાણે અત્યાર સુધી સાચી જ પડી છે। વધઘટ થશે એ વધઘટ થશે ઓગસ્ટ મહિનાના વાયદામાં થશે અને એ સેટલમેન્ટ કરવા માટે ક્યારેક મોટો ઉછાળો પણ આવે, ક્યારેક મોટો ઘટાડો પણ આવે। એ સેટલમેન્ટના ભાવનો હોય છે। સામાન્ય રીતે એનાથી બજારને ફરક નથી પડતો। આ બાબત નોંધી લેજો। આગળનો જે વાયદો છે સપ્ટેમ્બર મહિનાનો એ જ અત્યારે એક્ટિવ વાયદો ગણી લેવાનો રહેશે। મિત્રો, વાત કરી દઉં આજની આવકોની તો ગુજરાતની અંદર આજની આવકો જે છે અલગ અલગ મંડીઓની અંદર આજે સોમવારનો દિવસ છે, આમ છતાં આવકો માત્ર 15થી 20,000 ગુણીની જ થઈ છે અને એનું કારણ છે આજે શ્રાવણીયો સોમવાર છે। સોમવારને દિવસે ઘણા બધા માર્કેટિંગ યાર્ડમાં આજે રજા રાખવામાં આવી છે અને દરેક શ્રાવણીયા સોમવારે ઘણા યાર્ડમાં રજા રહેવાની પણ છે। એટલા માટે અત્યારે ગુજરાતની અંદર આવકો ઘટેલી છે અને હું તમને ભાવની વાત કરું તો 1390 રૂપિયાથી લઈને 1410 રૂપિયા સુધીનો ભાવ અલગ અલગ મંડીઓમાં છે અને જે બેસ્ટ માલ આવે છે એની અંદર 1420 કે બહુ તો 1425 સુધી વેપાર થાય છે। બજારમાં કોઈ ફેરફાર વગર મક્કમ વલણ છે એમ અત્યારે કહી શકાય। આ તમને હાજર બજારની વાત કરી। દિવેલની વાત કરી દઉં તો દિવેલનો ભાવ અત્યારે 1420 રૂપિયા કંડલા ડિલિવરીની શરતે ખુલેલો છે। હવે મિત્રો, મેં તમારે જે વાત કરવાની હતી વિડીયોની શરૂઆતમાં મેં જે તમને કહ્યું હતું કે આજે બજારને ખાસ કરીને રાહ કઈ બાબતની છે, તો બજારને એક મોટી બાબતની રાહ છે એ છે વાવેતરના આંકડાઓની। વાવેતરના આંકડા ગુજરાત સરકારનો કૃષિ વિભાગ દર સોમવારે જાહેર કરતું હોય છે અને આ આંકડાઓ એટલા માટે મહત્વના છે કારણ કે વરસાદ નથી, વરસાદ જ્યાં ઓછો છે ત્યાં એરંડાના વાવેતર થવાની સંભાવના વધારે છે કારણ કે અત્યારે વાવેતરનો પીરિયડ ચાલી રહ્યો છે। બીજું એ કે જો વરસાદ પાછોતરો પણ પડે તો મગફળી કે અન્ય કઠોળ કે આ બીજા બધા પાક વાવવાની સંભાવના હતી, પણ છેલ્લા આમ જોઈએ તો 15 દિવસથી ક્યાંય વરસાદ નથી। જ્યાં વરસાદની તંગી છે ત્યાં વરસાદ નથી, વરસાદ પડી ગયા છે ત્યાં ખેતર સૂકવવાની સમસ્યા છે। આ પણ એક હકીકત છે। પણ વાવેતરનો આંકડો એટલા માટે અત્યારે રાહ જોવાઈ રહી છે કારણ કે ગયા અઠવાડિયાના જે આંકડાઓ આવેલા હતા એ ગયા વર્ષથી ઓછા હતા
એટલા માટે અત્યારે ઇંતજારી છે કે હવે ગયા વર્ષ જેટલું વાવેતર થયું હશે કે પછી પાછળ જ હશે એ બાબતની ખાસ સૌને રાહ છે. એટલે આપણે પણ સાંજ સુધી કમસે કમ આપણે વેઇટ કરવું પડશે, કારણ કે સાંજે મને પણ ખ્યાલ આવશે કે બજાર હવે કઈ દિશામાં જઈ શકે. જો હું આજના દિવસથી જ વાત કરું તો હાલ 20 તારીખ સુધી કોઈ મોટા ફેરફાર નથી, સિવાય કે વાવેતરના આંકડામાં મોટી ઉલટફેર આવે તો. મિત્રો, આ એરંડા બજારનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો, શેર કરજો.